ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધી આવેલ 15થી વધુ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધી 20થી વધુ સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટીઓમાં જવાનો એપ્રોચ રોડ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે। ઉપરાંત ડ્રેનેજ લાઇન છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ હોય તેના પરિણામે રસ્તો જોખમી બન્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાની રજૂઆત સ્થાનિકો દ્વારા કરાઈ હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેથી અંતે તમામ સોસાયટીઓના રહીશોએ એકત્રિત થઈને તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો અને વહેલી તકે જે માર્ગ મંજૂર થઈ ગયો છે તેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી। સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા કે આ માર્ગ પરથી પસાર થતી વખતે લોકોને અનેક શારીરિક તકલીફ અને ધૂળની ડમરીઓના કારણે શ્વાસની તકલીફો પણ ઊભી થઈ છે। સ્થાનિકોની રજૂઆતને ભરૂચ આમ આદમી પાર્ટીએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જો આ કામગીરી વહેલી તકે નહીં પતે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ જગદીશ શેડાલા, હું વિવાંટામાં રહું છું। અમારે આ રસ્તાની તકલીફ છેલ્લા 1-1.5 વર્ષથી અમે આ બધું સહન કરી રહ્યા છે। તંત્ર કામ તો કરી રહ્યા છે પણ તંત્રને એ ખબર નથી પડતી કે કામ કઈ રીતે કરવું એ કે અત્યારે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ કે પાણીની ગટરના પાણીની લીકેજ થઈ ગયું છે, તો આખું જાણે કે સ્વિમિંગ પુલ થયું એનું નિર્માણ થઈ ગયું છે। આ બાજુ 18થી 20 જેટલી સોસાયટીઓ આવેલી છે। અહીંયા દેશની અંદર નોકરી કરનારા બધા કર્મચારીઓ રોજ જ આવા રસ્તા પરથી ઉબડ-ખાબડ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। કેટલાકને તો બેક પેન પણ થયું છે અને એ બેક પેન થયાને લીધે અહીંથી ભરૂચમાંથી નોકરી છોડીને લોકો વાપી પણ જતા રહ્યા છે। પછી એક બેનને હમણાં 15-20 દિવસ પહેલાં સ્કૂટર પરથી પડી ગયા હતા, તો એમને કાનની પાછળ 9થી 10 ટાંકા આવેલા હતા। એટલે આવી બધી પરિસ્થિતિ છે, તો તંત્ર જો વહેલું કામ શરૂ કરે તો સારું, અથવા તો એક બાજુનો રોડ જો વ્યવસ્થિત રીતે ચાલુ કરી દે તો લોકોને આવવા જવાની તકલીફમાંથી થોડો છુટકારો થાય અને આ કામ ક્યારે પતશે એ તો એની પર જ આધાર છે। લગભગ 20 થી 25 સોસાયટીના પ્રમુખો અને ઉપપ્રમુખો અહીંયા ભેગા થયા છે અને આ જે શ્રવણ ચોકડીથી લઈને ગેલ ટાઉનશીપ તુલસી હોમ સુધીના રોડનું ટેન્ડર પણ પાસ થઈ ગયું છે, પણ એનું કોઈ પ્લાનિંગ વગર ટેન્ડર પાસ થયું છે એવું લાગી રહ્યું છે અમને। અને બીજું કે કામ કરતાં કરતાં ડ્રેનેજ લાઇન તૂટી ગઈ છે। છેલ્લા અઠવાડિયાથી અમે રજૂઆત કરી છે અને અહીંયાના તુલસી હોમના રહીશોને ડેન્ગ્યુ પણ થયો છે અને ઘણા બધા કેસો બહાર આવ્યા છે, છતાં તંત્રને 7 દિવસ કીધા છતાં પણ કોઈ પંપની વ્યવસ્થા કરતા નથી અને પાણીનું લેવલ વધતું જ જાય છે, ડ્રેનેજ પાણી, અને ખૂબ જ દુર્ગંધ મારે છે। અને બીજું કે સમસ્યા એવી છે કે સેફટીના નોર્મ્સ પણ પૂરા નથી કરતા સરકારી તંત્ર કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે, અને પાણીના છંટકાવની વાત થઈ હતી એ પણ નથી કરતા। અને ત્યારબાદ કે અહીંયા કે ડમ્પરિયા આવે છે તો એટલી બધી ઘણી બધી ધૂળ ઉડે છે કે આપણા ફેફસામાં જાય તો ફેફસાને પણ નુકસાન પહોંચે છે। અને અહીંયા ગાડી કોઈ એક્સિડન્ટ થાય તો એના માટે એવું લાગે છે કે આપણે જ જવાબદાર છે પોતે જ, અને એ લોકો રાહ જોઈ છે કે ક્યારે એક્સિડન્ટ થાય અને એના માટે ખુદ આપણે જ જવાબદારી લેવી પડે એવું લાગી રહ્યું છે। બીજું કે લાઇટિંગની વાત થઈ હતી, અહીંયા રાત્રે લાઇટિંગ પણ ઝીરો છે, બિલકુલ લાઇટિંગ નથી અને અહીંયાના લોકો ટ્રાઈમાં પોકારી ગયા છે। આ છેલ્લા 3 થી 5 મહિનાથી આ વાતને પણ એક માટીનું ખોદાણ થાય છે, ફરી માટી નાખવામાં આવે છે અને ત્યારબાદ ફરી ખોદાણ કરવામાં આવે છે। શું કરવા માંગે છે એ સમજ નથી પડતી। સિમેન્ટના બોક્સો નાખ્યા, 2 વાર નાખ્યા, 2 વાર કાઢ્યા, તો આ તો પ્રજાના પૈસા વેરફાય છે એવું લાગે છે। બસ મારે એટલું જ કહેવું છે, એટલી જ વિનંતી છે કે અમારું આ જે ડ્રેનેજનું જે પાણી આ જે લીકેજ થાય છે એ કાઢી નાખે અને આવતા ચોમાસા પહેલા આ પ્રોજેક્ટ પૂરો થાય એવી અમારી વિનંતી છે તંત્રને। પિનલભાઈ, તુલસી હોમના પ્રમુખ છું। હું બલવંતસિંહ મકવાના, વિવાંટા સોસાયટીનો રહીશ। છેલ્લા 1.5 વર્ષથી અમને નર્ક જેવી અહેસાસ થાય છે। અહીંયા આગળ અમને ઘણીવાર એવો વિચાર આવે છે પ્રજાના કામ જોઈને, તંત્રનું કામ જોઈને, કે હવે અમે અહીંયાથી સ્થળાંતર કરીએ ફેમિલી સાથે। એટલી બધી હાલાકી ભોગવીએ છીએ। અહીંયાથી છોકરાઓ જાય છે, એક્સિડન્ટ થાય છે। અમને 2 દિવસ પહેલાં મારા છોકરાનું એક્સિડન્ટ થયું, ભયંકર એક્સિડન્ટ થયું છે ને ગયા રવિવારે અમે રમેશભાઈને બોલાવેલા, ધર્મેશભાઈ આવેલા,
ઘણા બધા મોટા નેતાવાળા અમને મૌખિક બાંહેધરી આપેલી, અમને એવું કીધેલું કે આ અહીંયાથી ત્યાં શ્રવણ ચોકડી લગીને આપણે સ્ટ્રીટ લાઇટ આપણે બનાવી દઈશું. ગયા રવિવાર સુધી આ રવિવાર સુધી એક પણ સ્ટ્રીટ લાઇટ લાગી નથી. બીજું કે અમને આ ધૂળ ઉડે છે, અમને તો અત્યારે કોરોના જેવો અહેસાસ થાય છે. અમારે માસ્ક પહેર્યા હોય તો અમારથી કઈ કોઈ ઓપ્શન છે જ નથી અમારી પાસે. અત્યારે અમે રમેશભાઈ રજૂઆત કરી હતી રમેશ સાહેબને કે અમારે ધૂળની ડમરીઓ ઉડે છે, અમારા હેલ્થ પર અસર પડે છે, નાના મોટા વડીલોને હેલ્થ પર અસર પડે છે, મહિલાઓ અને બાળકોને અસર પડે. તો એનું સોલ્યુશન શું? એમને સોલ્યુશન આપ્યું કે દરરોજ અમે સવારે સાંજે પાણી ટેન્કર લાવીશું બે રહીશું. આજ સુધી એક સિંગલ ટેન્કર પર પાણીની છંટકાવ થયેલો નહીં. આજે આ પાણી અઠવાડિયાથી ભરેલું છે. આજે ખબર પડી કે આ લોકો ભેગા થવાના છે, મીડિયામાં છે ત્યારે આ લોકોએ મશીન પંપ લગાવીને ચાલુ કર્યું છે. આ તમે મીડિયામાં તેમને વાત જાણ પહેલાથી ખરી ખબર થઈ જાય એના માટે ચાલુ કરેલું છે. એટલે તંત્ર એટલું બધું નિષ્ઠુર છે, એટલું બધું છે, કોઈની વાત માની નથી. મેં જ ગયા રવિવારે વિડીયો ઉતારેલો રમેશ સાહેબનો. મને રમેશ સાહેબ એવી ચેલેન્જ આપેલી કે ભાઈ તું વિડીયો ના ઉતાર, તું મારી હંભળ કેન્ડિડેટમાં આવી જા, હું તને પૈસા પાડવા તૈયાર છું. તો રમેશભાઈને મીડિયામાં માધ્યમથી કહેવા માંગુ છે કે આપણે તમારી હંભળ લડવા માટે રેડી છે. દિનેશ સોલંકી, અહીંયા અમે 2 વર્ષથી વિવાંટામાં રહીએ છીએ. 2 વર્ષથી રોડ રસ્તાની પ્રોબ્લેમ તો પહેલેથી જ છે. ત્યારબાદ જે આ રોડ પાસ થયો એનું કામગીરી ચાલુ થઈ. આખું આગળનું ચોમાસું બહુ ખરાબ નીકળ્યું છે. અમારા ઘણા છોકરાઓ સ્કૂલની વાહનોને પ્રોબ્લેમ થાય છે આવવા જવામાં. ને હાલ અત્યારે જે અધૂરું કામ જે ડિલે થઈ રહ્યું છે તેમાં એક સાઈડના રોડ પર ઘણી ધૂળની ડમરી ઉડે છે, જેમાં વગર માસ્કે તો કોઈનાથી જવાતું જ નથી. અને એમાં જે બિલ્ડરશ્રીઓના જે મોટા મોટા હાઈવા ટ્રક્સ આવે છે એમાં ખૂબ જ ડમરી ઉડે છે, જેના લીધે અહીંના રહીશોને ખૂબ તકલીફ પડી રહી છે. હવે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થાય એ તો હવે ભગવાન જાણે, પણ અમે ઈચ્છીએ છીએ કે આવતા ચોમાસા સુધીમાં અમને આ જે રોડ જે મંજૂર થયો છે જે કમ્પ્લીટ કરી આપે. અમારી એટલી જ વિનંતી છે સરકારશ્રીને. ભરૂચ શ્રવણ ચોકડીથી જે ગેલ ટાઉનશીપ વાળો જે રોડ છે, આ રોડનું કામ છેલ્લા 1 થી 1.5 વર્ષથી ચાલી રહ્યું છે. આ બાજુ સ્થાનિક જેટલા પણ લોકો રહે છે તમામ એજ્યુકેટેડ ભણેલા ગણેલા લોકો અને કંપનીમાં જોબ કરવાવાળા લોકો રહે છે. અહીંયાથી ઘણા લોકો નાના બાળકો અવર જવર કરે છે સ્કૂલે આવતા જતા. ઘણા પેરેન્ટ્સો એમના બાળકોને લેવા મૂકવા જ્યારે જાય છે ત્યારે ઘણી વખત એક્સિડન્ટના ઇન્સિડન્ટ્સ બને છે. આ જે જગ્યા છે એ જગ્યા ઉપર છેલ્લા 1.5 વર્ષથી આ લોકો કામ કરી રહ્યા છે રોડનું. એમાં ગટરની જે વાત છે તો ગટર 2 વખત એ લોકોએ જે ડ્રેનેજ લાઈન નાખવાની હતી એ નાખી અને ફરીથી એ લોકોએ કાઢી છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે ત્યાંની આ જે ખોદકામ ચાલતું હતું એ દરમિયાન નીચેથી પાણીની લાઈન લીકેજ થઈ ગઈ છે. આનું એ લોકો પાસે કોઈ પણ પ્રકારે સોલ્યુશન નથી. કોન્ટ્રાક્ટર કોના આશીર્વાદથી આ મનમાની કરી રહ્યા છે એ ખબર નથી, પરંતુ આપ મીડિયાના માધ્યમથી એટલું જણાવવા માંગુ છું કે આગામી દિવસોની અંદર જો ટૂંક સમયની અંદર આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો કોન્ટ્રાક્ટર અને નેતાઓ નહીં, પરંતુ હવે અધિકારીની ખુરશીના પાયા અમે લોકો હલાવવા માટે તમારી ઓફિસોની અંદર પહોંચી રહ્યા છે તમામ સ્થાનિકો સાથે. એટલે મહેરબાની કરી આ બાજુ જે રોડની અત્યારે કામગીરી ચાલે છે એમાં જે પાણીનો છંટકાવ નથી થઈ રહ્યો એ પાણીનો છંટકાવ થવો જોઈએ. અહીંયા કોઈ પણ પ્રકારે એસ્ટિમેટનું બોર્ડ નથી મૂકવામાં આવ્યું. કેટલા કરોડની અંદર આ કામગીરી થઈ રહી છે એ સોસાયટીના અને સ્થાનિક જે જનતા છે એ લોકોને હક છે કે એ લોકો જાણી શકે કે કેટલા ટેક્સના રૂપિયાથી અહીંયા આ કામગીરી થઈ રહી છે. પણ એ પણ પૂરતી અહીંયા માહિતી મૂકવામાં નથી આવી. સેફટીના સાધનો પણ અહીંયા ઉપસ્થિત નથી. એટલે ખૂબ ગંભીર બાબત છે અને તમામ અધિકારીને પણ કહેવા માંગીએ છીએ આપ મીડિયાના માધ્યમથી, કોન્ટ્રાક્ટરોને પણ કહેવા માંગીએ છીએ કે મનમાની અમે ભરૂચની અંદર તો નહીં જ ચલાવી લઈએ. અને આગામી દિવસોની અંદર મેં કીધું એ રીતે કે જો ટૂંક સમયમાં આ કામની સ્પીડ ન વધારવામાં આવી ને યોગ્યતા ન જાળવવામાં આવી તો જે કંઈ અધિકારી છે અધિકારીના ખુરશીના પાયા હલાવવા માટે અમે તમારી ઓફિસે આવી રહ્યા છે. અસ્તુ. ભારત માતા કી જય. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય,
ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. મહર્ષિ ભૃગુ ઋષિની તપોભૂમિ ભરૂચ ખાતે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સાંસદ સનાતન પાંડેજીનું પાવન આગમન થયું હતું. ઉત્તર પ્રદેશનો છેવાડાનો જિલ્લો બલિયા તેના રાષ્ટ્રપ્રેમ તેમજ બાગી તેવડ માટે સમગ્ર દેશમાં જાણીતો છે. આઝાદીની લડાઈમાં 1857ના વિપ્લવના પ્રથમ શહીદ મંગલ પાંડે પણ બલિયા જિલ્લાના માટીના લાલ હતા. 1942ના હિન્દ છોડો આંદોલન સમયે ભારતમાં બલિયા સહિત 3 જિલ્લાએ અંગ્રેજી શાસનને ઉખાડી ફેંકી પોતાનું સામ્રાજ્ય થોડા દિવસો માટે ચલાવ્યું હતું. બલિયા ખાતે મા ગંગાના પાવન કિનારે મહર્ષિ ભૃગુનું ભવ્ય મંદિર આવેલું છે તથા સમગ્ર ભારતમાં બલિયા ભૃગુ નગરી તરીકે ઓળખાય છે. શાસ્ત્રો અને ઉપનિષદોના આધારે એવું કહેવાય છે કે મહર્ષિ ભૃગુના પુત્ર યમન ઋષિના વિવાહ ભરૂચ ખાતે થયા હતા. તેમજ જીવનના પાછલા સમયમાં મહર્ષિ ભૃગુએ મા નર્મદાના પાવન કિનારે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે આ ભૂમિનું નામ ભૃગુ કચ્છ પડ્યું હતું, જે હાલમાં ભરૂચ તરીકે ઓળખાય છે. બલિયાના સાંસદ સનાતન પાંડેજીએ બલિયાના ભૃગુ મંદિરેથી આશીર્વાદ લઈ ભૃગુ તીર્થ ખાતે પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ભરૂચ આવ્યા બાદ ભૃગુ ઋષિ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે તેમના ટૂંકા રોકાણ દરમિયાન તેમણે ઉત્તર ભારતીય સમાજના ભરૂચના આગેવાન ડૉક્ટર જીતેન્દ્ર રાજપૂતના અધ્યક્ષ સ્થાને ભરૂચ ખાતેના ઉત્તર ભારતીય સમાજના બીજા આગેવાનો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે ભરૂચથી બલિયા માટેની આધ્યાત્મ યાત્રા માટે મહર્ષિ ભૃગુ એક્સપ્રેસ ટ્રેન દોડાવવા માટે રેલ મંત્રીને રજૂઆત કરવાનો સંકલ્પ કર્યો હતો. આ સમગ્ર પ્રોગ્રામ દરમિયાન ભરૂચ તેમજ અંકલેશ્વરમાં વસતા બલિયા તેમજ પૂર્વાંચલના આગેવાનોએ उत्साहपूर्वक भाग લીધો હતો. और आपने यहाँ के विषय में एक चीज़ बताया कि यहाँ पर भगवान शंकर जी का मंदिर है और वहाँ पर 2 बार जो है समुद्र का पानी आता है और जलाभिषेक होता है. तभी से मैंने मन में ठान लिया था कि मुझे जो है भरूच जाना है. यहाँ आने के बाद माँ नर्मदा को मैंने देखा, नज़दीक से देखा. सबसे पहले तो हम माँ नर्मदा को प्रणाम करते हैं. इसी के साथ साथ मैं गंगा मैया को भी प्रणाम करता हूँ. यहाँ आने के बाद पता चला कि बलिया से ऋषियों में भगवान कृष्ण ने भी कहा है कि भृगु जैसा कोई ऋषि नहीं. और भृगु ऋषि जी के बेटे की ससुराल भी इसी क्षेत्र में है और उन्होंने यहाँ भी तप करने का काम किया था. तो बलिया और भरूच का एक आपस में बड़ा नदी का रिश्ता है. भृगु जी माँ गंगा के तट पर तपस्या किए, भृगु जी यहाँ माँ नर्मदा के तट पर तपस्या किए और ऋषियों में सबसे ऋषि भगवान कृष्ण ने स्वयं कहा था. यहाँ आने के बाद जो बलिया के लोग और पूर्वांचल के लोग जो 15 किलोमीटर 16 किलोमीटर दूर से आकर के यहाँ अपने काम में लगे हुए हैं, सबसे पहले मैं उन लोगों को बधाई देता हूँ कि यहाँ आने के बाद यह महसूस ही नहीं हुआ कि हम बलिया से 1600 किलोमीटर दूर हैं. हमको लग रहा है कि हम बलिया के गेस्ट हाउस में हूँ और सभी लोग इतने 60 समय में इतने लोगों का स्नेह, प्यार, दुलार और आशीर्वाद मिला. उसके लिए मैं विशेषतर डॉक्टर जितेंद्र जी को साधुवाद देता हूँ कि इतने के समय में इतने लोगों से मुझको रूबरू कराने का काम किया. तो प्रपंच तो हमारा वो अंकलेश्वर मैं महादेव जी के दर्शन का था. स्तंभेश्वर महादेव जी का. हाँ,
लेकिन यहाँ आने के बाद जो मैंने ऋषि भृगु मुनि जी के विषय में मैंने यहाँ आकर भी जाना कि उनका भी यह तपस्या रही है, उनका भी, तो मुझे अति आत्मा को हमारे बहुत संतुष्टि मिली कि मैं बलिया के किनारे ही हूँ, और यहाँ के लोगों का जो दुलार प्यार प्रेम स्नेह मिला उसके मैं बहुत बहुत धन्यवाद देता हूँ। भृगु जी का नाम चूँकि अब बिहार से जुड़ गया है, तो निश्चित रूप से हम लोग समझ रहे हैं कि हम लोग भी यहीं के रहने वाले हैं, और अपनी भाषा के तमाम लोग यहाँ पर मिले, तो इससे महसूस हुआ कि हम अपने घर के आंगन में ही हैं। और यहाँ के बलिया के लोग यहाँ आ कर के, गाजीपुर के लोग आकर के, आजमगढ़ के लोग आकर, देवरिया से लोग आकर के जो यहाँ पर घुल मिल गए हैं और जो इस वातावरण में अपने को ढाल लिए हैं, वो निश्चित रूप से लग रहा है कि पानी और शक्कर जो है दोनों मिल कर के एक हो गए हैं लोग। तो मैं इसके लिए बहुत बहुत धन्यवाद देता हूँ, आपको भी धन्यवाद देता हूँ कि आपने जो है हमारा इंटरव्यू लिया। और मैं पुनः माँ नर्मदा को प्रणाम करता हूँ, माँ गंगा को प्रणाम करता हूँ, और भृगु जी के चरणों में जो है प्रणाम करता हूँ। अपनी बात को मैं समाप्त करता हूँ। કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ.